તો હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે સારા હશો. તો ભાઈ કેટલા ટાઈમ થઈ ગયો છે, કોઈ બ્લોગ મેં અપલોડ નથી કર્યો. આ મેં બનાવ્યા નથી કે અપલોડ કરે, મારી પાસે કંઈ હતું જ નહીં. તો મેં આજે ખેતર આવ્યો તો મેં કહું ચાલ આજે તો કંઈ બ્લોગ બનાવી જ દઉં. એક બ્લોગ અપલોડ કરવાનું તો કંઈ થાય મારી પાસે. તો મેં એકલો નથી આવ્યો, મેં કોની સાથે આવ્યો છું ખબર? બતાવું કોની સાથે આવ્યો તે મેં. ચાલો બતાવી દઉં તમને. જો મેં આવ્યો છું આની સાથે. આ મારા ઘરેથી છે ને મારી પછા તો નહીં, મેં એની પછા દોટ મેં એની પછા છે ને આવ્યો છું ગાડી ચલાવતો એ મારી આગળ, મેં એની પછા. ને કેટલું કીધું તો બી એને મારો પીછો નહીં છોડ્યો ને છેલ્લે મારી અહીંયા ખેતર સુધી મારી સાથે આવી ગઈ. અરે આજો એને કહો ને કે ચાલો ચાલ જવાના ચાલ. જો મેં કહો ને હમણાં હવે જો છે કે નહીં, જો આ કેટલી મસ્ત છે, એમ કે ને તો બધું વસ્તુ માને. ચાલો તો મેં તમને બતાવું થોડુંક મારું ખેતર બી. ચાલો આવે છે ને પછા મસ્ત છે. જો આ છે મારું ખેતર, જોઈ લો. ઓકે, આમાં કંઈ છે તો નથી, ટાઈમ છે હજુ. અને એમ જ પૂરું કે એ કડી બળીને એમ જ સુકાવા મૂકેલું છે કે આ તો એમને જઈને ત્યાં બધું પડેલું છે. જો બધું અહીંયાથી તમારે પાણી લેવું હોય તો સુવિધા છે, અહીંયાથી મળી જાય તમને. ઉનાળામાં બહુ તકલીફ પડે, એમ તો ચોમાસામાં તો બધું કાઢવાના તકલીફ પડે ને ઉનાળામાં ભરવાનું તકલીફ પડે. ચાલો એ તું બીવડાવે કામ મને. ચાલ જો આ છે મારું ખેતર. ને ખેતર છે ને મેં વાડી બનાવીને રાખેલી છે, તે તમને બતાવું. 1 ની 2 ની 3 ની 5 6 7 જરા 10-12 જ છે ને અમે આંબા જે ગોટલા હોય ને તે રોપી દીધા છે ને એ કેટલા મોટા બી થઈ ગયા છે. તમને બતાવું. જો ચાલો ઉપર ક્યાં જાય બરાબર. જો તમને બતાવું. જો પહેલો છે આંબો એક ને કેટલો ટાઈમ થઈ ગયો? 3 થી 4 વર્ષ તો આને જ થઈ ગયેલા છે, તો બી હજુ આટલો જ છે. પછી આ છે કલમ. આ કલમ અત્યારે વચ્ચે વરસાદ ને બધું આવ્યું ને તેમાં ટીકા લાકડી આવી ગયો, આ તૂટી ગયું, તે ભારે નુકસાન થઈ ગયું એનાથી. આ આખો તૂટી ગયો, વાંધો નહીં, હવે તો નવો ફૂટેલો છે. ને આ ઝાડ કોઈને ખબર હોય ને તો મને કહેજો કે આ શાનું ઝાડ છે. તમને બતાવ. આ શાનું ઝાડ છે ને, એમ તો દેખાતું જ નથી. ભલે તું અહીંયા ઉપર જો કદાચ સમજ પડે તો કહેજો કે આ ઝાડ શાનું છે. બાકી તમને બીજું બતાવું તો આ જો એક નાનલું છે. જો આ એક નાનલું છે, હજુ તો થાય છે. આ બીજું છે, આજુ બી થાય છે હજુ એક. ને જો આ પણ છે. જો આ રહ્યો મેં રોપેલો, આને કેટલો મોટો થઈ ગયો. પછી આ એક છે, જો કેટલો હાઈટ થઈ ગયા એની. પછી આ એક છે. જો પછી બીજા કયા છે? ચાલ આગળ ચાલ. પછી આ લીંબોડી છે, જો કદાચ દેખાય છે. અરે આ લીંબોડી છે. અરે એ તો ખોવાઈ ગયેલી છે વચ્ચે. બાકી બીજું રાબી એક છે. જો ચાલો આગળ કયો. જો આ એક બદામ છે, આટલી મોટી. આ મેં રોપેલી, આનો બીયો રોપેલો મેં, તે અત્યારે આટલી મોટી થઈ ગઈ. મઠ્ઠી કપી બહુ મોટી થઈ ગઈ. પછી આ જે છે, આનો બી મેં ગોટલો રોપેલો, આજે મઠ્ઠી કપી મોટું થઈ ગયું. પછી આ છે જાંબુ ને જાંબુરી, બંને સાથે છે. આ બંને મિક્સર છે. બાકી આ નંદલા જો આ હજુ એક આંબો છે, આહો છે. પછી તમને હજુ તો બતાવું બહુ છે હજુ તો. જો આ એક બદામ છે. આખી વાડી જ બનાવી દીધલી છે અમે આ ખેતરમાં. બીજું હજુ બતાવ ને. જો આ એક છે હજુ. પછી આ હજુ તો છે, હજુ બહુ છે, તમને બતાવું મેં. પછી આ છે. જો પછી આ કલમ છે. આ એક છે ને કલમ છે. ચાલો જો પછી આ બી છે. જો એક આ એક છે. જો પછી આ એક છે. પછી આ ગુલાબ છે.
આ બી ગુલાબ છે. આટલા છે. મેં અહીંયા ખેતરમાં તો વાડી બનાવી દીધી છે. બાકી આ આગળ આપણી અરજ નહીં લાગે. આ છે આ મારી મમ્મી આ ચોખ્ખું કરે છે ને. મેં વાડી બનાવી દીધી છે કે અહીંયા થોડુંક એમ આવવાનું મન થાય કે આ બધું જોવા, પાણી પીવાડવા બધું. બાકી ચાલો થોડુંક આગળ ચાલો. અને લઈને આવેલો છું અને મૂકવા જાઉં પહાડી દોડીને એટલી થાકી ગયેલી છે ને કે મેં ચાલ થોડુંક શાંતિથી પછી મૂકવા જાઉં. કાં તો મેં ઘરે જાઉં ત્યારે સાથે સાથે લેતા જાઉં. જો હું જેટલું ચાલા ને એટલું જ ચાલે. ચાલો એમ ચાલ. તો હજુ કેવો ને મેં બોલા ચાલો ચાલ જો છે કે નહીં બોલા એટલે પછાડ આવે. આટલું લોય લેવું જોઈએ કોઈ છે કે નહીં. જો પગ દબાવે. મેં જેટલું બી ચાલા ને એટલું મારી પછા ચાલે. બાકી એરવા છે આગળ. આ છે મારું ખેતર ને ઇન્સ્ટાગ્રામ પર જ્યાં મેં રીલ બનાવવાની ચાલુ કરેલી ને તો અહીંયાથી જ ચાલુ કરેલી. આટલેથી કદાચ મારા જૂના વિડીયો આવે ને તો જોજો. મારે અહીંયાથી સ્ટાર્ટિંગ કરેલું મેં વિડીયો બનાવવાનું. ધીમે ધીમે પછી આગળ વધતા ગયેલા. સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી જ કરેલું. આ મમ્મી છે તે સાફ કરે છે ને. ચાલ જા. ચાલો તો બસ આ જ છે અમારું વાડી બગીચો જે કે રીતે અમારું જે છે આટલું જ છે. મસ્ત આડક અમે કેટલા લાસ્ટ 5 કે 6 વર્ષથી આ બધું રોપ કરતા જ છે ને. આજે આટલું બધું થઈ ગયું. જો આ બધું ત્યાં છે. બહુ લાંબી લાઈન છે. ચાલો હવે જોવાના. તો મેં શું કહું આને હવે ઘરે જ મૂકી આવું. નીકળો પછી રાખું મારી સાથે જઈને. ચાલ અહીંયાથી પાણી લેવું હોય ને તો અહીંયાથી પાણી આવી શકે છે. એમ આ બેઠો એમ. પણ એ બહુ પાણી આવે ને ત્યારે જ આવે. બાકી તો તકલીફ પડી જાય. સારું આખા ઉનાળામાં છે ને તો એને પાણી આખી નાઈટ ચાલી જાય મારે. જો પાછું આ ઉનાળામાં એવું થશે તો આપણે ત્યાં બી બ્લોગ બનાવશું. રાતના બનાવશું ત્યારે તો. ચાલો તો બસ આટલું જ હતું. આટલો નાનો બ્લોગ હતો. મેં કોઈ કેટલા ટાઈમથી બનાવેલો નહીં હતો. મેં કોઈ થોડુંક આટલું બ્લોગ છે તમને બનાવીને બતાવી દઉં. બસ આ છે મારું ખેતર. ચાલ આ છે આ મશીન છે 1 2. ચાલો તો બસ આટલો બ્લોગ હતો નાનો. તો પાછા મળીએ બીજા કોઈ બ્લોગમાં. પાછો ટ્રાય કરો કે મેં જલ્દી લઈને આવા. ચાલો તો મળીએ બીજા બ્લોગમાં. ચાલો બટે અહીંયા આવ ને બોલાવી લો ને. ચાલ અહીંયા આવ નહીં આવવાની. ચાલો ચાલ મેં ચાલો કી ડોટી. ચાલો તો બસ મળીએ હવે. ચાલો તો મળીએ કોઈ બીજા બ્લોગમાં. કીરી બી બહુ ખેતર આવે ને સારું. કીરી બીરી બ્લોગને બહુ એન્ડ નહીં કરો દેતા લોકો. ચાલો તો મળીએ કોઈ બીજા બ્લોગમાં કોઈ બીજા દિવસે. મેં ટ્રાય કરા કે પાછો જલ્દી બ્લોગ લઈને આવો. તો ચાલો મળીએ કોઈ બીજા બ્લોગમાં.